ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજનો આપણો વ્યાકરણ એકમ એક, જેમાં સમાનાર્થી, વિરોધી અને જોડણી આપણે જોઈશું. સમાનાર્થી શબ્દો કોને કહેવાય? તમે જાણો છો કે જ્યારે એક શબ્દના એકથી વધુ અર્થ જાણતા હોય, બરાબર, એક સરખા અર્થવાળા, તો આપણે એને સમાનાર્થી કહીએ છીએ. જેમ કે અહીંયા મેં પ્રશ્ન કરેલો છે કે સમાનાર્થી એટલે કે પર્યાય શબ્દ કોને કહે છે? તો સમાન અર્થવાળા શબ્દોને સમાનાર્થી એટલે પર્યાય શબ્દ કહે છે. અને સમાનાર્થી શબ્દો શા માટે જાણવા જરૂરી છે? તો સમાનાર્થી શબ્દો જાણવાથી આપણું શબ્દ ભંડોળ વધે છે. આપણે આપણા લખાણને વધુ સચોટ, સમૃદ્ધ અને અલંકારિક બનાવી શકીએ છીએ. આપણી ભાષાની લેખન શક્તિ અને વર્ણન શક્તિ વધે છે. અહીં તમારા પાઠ્યપુસ્તકના કેટલાક સમાનાર્થી શબ્દો આપ્યા છે, તે આપણે જોઈશું. અને તમે જાણો છો કે તમારા લખાણને વધુ સચોટ, સમૃદ્ધ અને યોગ્ય અલંકારિક બનાવવા માટે સમાનાર્થી શબ્દોનો ઉપયોગ થાય છે. ખાસ કરીને તમારા ઉત્તરો ઉપરાંત નિબંધ, વાર્તા આદિ વધુ આકર્ષક બની શકે તેમાં એનો ઉપયોગ થાય. અને તમારી કૃતિમાં કેટલાક શબ્દો સમાનાર્થી શબ્દો આપ્યા છે, જેમ કે આપણે એનો અભ્યાસ કરીએ અને ટેક્સ્ટ બુકમાં દરેક લેસનની પાછળ આપ્યો છે. તે આપણી ભાષાને વધુ સમૃદ્ધ બનાવે છે. જેમ કે જો નાદ એટલે અવાજ, ઘોષ, રવ, સ્વર, ધ્વનિ. ગગન આકાશ, કે આભ, કે ગગન, કે વ્યોમ. આંખ લોચન, કે નેણ, કે અક્ષ, કે નેત્ર, કે નયન, કે ચક્ષુ. સખી સાહેલી, કે સહિયર, કે ગોઠિયણ. ધરા કે ધરતી, કે પૃથ્વી, કે ભૂમિ, કે વસુંધરા. સૂર્ય કે ભાસ્કર, કે આદિત્ય, કે રવિ, કે દિવાકર. અચાનક કે એકાએક, કે ઓચિંતો, કે અણધાર્યો. ઉદ્ધિ કે સાગર, સમુદ્ર, દરિયો. ઉમંગ ઉમળકો, કે ઉત્સાહ, કે હોંશ. કષ્ટ દુઃખ, કે પીડા, કે સંતાપ. કીર્તિ કે ખ્યાતિ, કે નામના, કે યશ. કૌમુદી કે ચાંદની, કે જ્યોત્સના, કે ચંદ્રિકા. ગહન ગાઢ, કે ઊંડું, કે અતળ. ઘોડો અશ્વ, કે તુરંગ, કે હય. ચતુરંગ શબ્દ તમને નવો મળ્યો છે, ખાસ યાદ રાખજો. જગ કે જગત, કે દુનિયા, કે વિશ્વ. જાસૂસ ગુપ્તચર, કે બાતમીદાર. ડુંગર પહાડ, કે પર્વત, કે ગીરી. ત્વરિત ઝડપી, કે વેગીલું, કે ઉતાવળું. થોડું અલ્પ, કે નજીવું, કે ક્ષુલ્લક. આમાં અલ્પ અને ક્ષુલ્લક એ બે થોડા ઓછા પ્રખ્યાત છે, એટલે તમને યાદ રાખવા પડે. પરાક્રમ બહાદુરી, કે શૌર્ય, કે સુરાતન. પ્રશંસા વખાણ, કે સ્તુતિ, કે તારીફ. પ્રસન્ન ખુશ, કે આનંદિત, કે હર્ષિત. ફિકર ચિંતા, કે પરવા, કે દરકાર. બાંધવ ભાઈ, કે સહોદર, કે ભ્રાતા. ભયંકર બિહામણું, કે ભયાનક, કે કરાલ. મનુષ્ય માનવી, કે જન, કે માણસ. મસ્કરી મજાક, કે ટીખળ, કે ટોળ. મહેમાન અભ્યાસગત, કે અતિથિ, કે પરોણો. મિત્ર દોસ્ત, કે ભાઈબંધ, કે ભેરું. વિખ્યાત પ્રખ્યાત, કે નામાંકિત, કે ખ્યાતનામ. પ્રતિજ્ઞા ટેક, કે પણ, કે શપથ, કે સોગંદ, કે સંકલ્પ. શ્યામ કાળું, કે સામળું, કે અસિત, કે અશ્વેત. સંગ્રામ યુદ્ધ, કે લડાઈ, કે જંગ. સ્નિગ્ધ કે લીસું, કે કોમળ, કે સુંવાળો. સ્મૃતિ કે સ્મરણ, કે યાદ, કે સાંભરણ. હુકમ કે આજ્ઞા, કે ફરમાન, કે આદેશ. હોશિયાર કુશળ, કે નિપુણ, કે પ્રવીણ. ચિંતા ઉચાટ, કે ફિકર. ફળિયું મહોલ્લો, કે શેરી. મન અંતર, કે અંતઃકરણ. રુધિર રક્ત,
કે લોહી કે સોણિત, શાણપણ, ડાપણ કે બુદ્ધિમત્તા, ઉત્પાત, ધાંધલ કે તોફાન, જુલમ, અત્યાચાર કે સિતમ, માતબર તો ભરપૂર કે સમૃદ્ધ, ફરમાન તો હુકમ કે આદેશ, આપખુદી, સ્વેચ્છા, ઉષ્મા ગરમાવો કે હૂંફ, પરિચિત ઓળખીતું કે જાણીતું, અણસાર ઇશારો સંકેત, રમમાણ લીન કે મગ્ન, સ્નિગ્ધ લીસું કે કોમળ, ત્વરિત ઝડપી કે વેગીલું, દિન ગરીબ કે રંગ કે નિર્ધન, અંતર હૃદય કે ઓર કે હૈયું, શ્રદ્ધા આસ્થા કે વિશ્વાસ, નીત તો નિત્ય કે હંમેશા કે કાયમ, પારિતોષિક ઇનામ કે પુરસ્કાર, ખાણું ભોજન કે જમણ, વ્યથિત દુઃખી કે પીડિત, ઝંઝટ રક્ષક કે માથાકૂટ, હાડમારી હેરાનગતિ કે મુશ્કેલી, કીર્તિ ખ્યાતિ કે નામના, હાથ હસ્ત કે કર કે પાણી, સૌજન્ય સજ્જનતા કે માણસાઈ, ગુલતાન મશગુલ કે તલ્લીન, દાણ જકાત કે કર કે વેરો, દધી મહી કે દહીં કે ગોરસ, સોડમ સૌરભ સુગંધ કે સુવાસ, કોપ ક્રોધ કે ગુસ્સો કે રોષ, શીતળ ઠંડુ કે ટાઢું કે શીત, શ્વેત સફેદ કે ધવલ કે ધોળું, ભૂલ ક્ષતિ કે દોષ કે વાંક, મતિ બુદ્ધિ કે પ્રજ્ઞા કે મેઘા, તાકાત શક્તિ કે બળ કે જોર, તાલીમ તો કેળવણી, સ્વયં પોતે કે ખુદ, રસ્તો તો પથ કે માર્ગ, કંચન સોનું કે હેમ, ક્ષણ પળ કે ઘડી, પદાર્થ વસ્તુ કે દ્રવ્ય, મમત હઠ કે જીત, શુષ્ક સૂકું કે નીરસ, ગહન ઊંડો કે ગાઢ, વાવટો ઝંડો કે નેજો, વદન ચહેરો કે મોઢું, સાંગોપાંગ પૂરેપૂરું, સાદ બૂમ કે અવાજ, દંડ શિક્ષા કે સજા, દૂધ દુગ્ધ કે પય, પાન પાંદડું કે પર્ણ, કાંતિ તેજ કે પ્રકાશ, સ્મૃતિ સ્મરણ કે યાદ, વન અરણ્ય કે જંગલ, કાજે એટલે માટે કે વાસ્તે, પ્રત્યેક દરેક કે હરેક, સમીપ નજીક કે પાસે, વહેમ સંશય કે ભ્રમ, અમૃત પિયુષ કે અમી, મુક્ત આઝાદ, દ્યુલોક સ્વર્ગ, પુંજ ઢગલો, ઘટ ઘડો બકુલ બોરસલી, શલ્ય શૂળ, અજ્ઞ એટલે અજાણ, વિદિત એટલે જાણેલો, કર્તવ્ય કે ફરજ, હોદ્દો સ્થાન, પ્રતિકૃતિ નકલ, ઉક્તિ કથન, અડગ દ્રઢ, ખુદ્દારી ખુમારી, નિસ્બત નાતો, નીડ માળો, સ્મરણ સ્મૃતિ, લંગાર હાર, સઘળા બધા, બરફ હિમ, રમા લક્ષ્મી, ગાલીચો જાજમ, કેન્દ્ર મધ્યબિંદુ અને મ્લાન ઉદાસ, કલ્પાંત રુદન, તટસ્થ નિષ્પક્ષ, કોટી કરોડ, વાંક ગુનો, ઉચાટ ચિંતા, અનાજ ધાન, ચરણ પગ, ઉપસંહાર સારાંશ, પ્રલાપ બબડાટ, પ્રકૃતિ સ્વભાવ. હવે આપણે આગળ આપણા વિરોધાર્થી શબ્દો જોઈશું. વિરુદ્ધાર્થી શબ્દ બરાબર. તો મિત્રો, પ્રયત્ન કરો તો દરેક કામ શક્ય હોય છે, પ્રયત્ન કરો તો કોઈ કામ અશક્ય નથી હોતું. આ બે વાક્યમાં તમે જોયું શક્ય અને અશક્યનો ઉપયોગ. તમે અહીં જોઈ શકો છો કે વિરુદ્ધાર્થી પ્રયોગ દ્વારા જુદી વાક્ય રચનાઓ શક્ય બને છે. સંદર્ભનો ઉચિત પ્રયોગ કરવાથી અભિવ્યક્તિ વધુ સચોટ અને ધારદાર બને છે. એટલે કે વિગતને વધુ સચોટ રીતે રજૂ કરવા માટે સમાનાર્થીની જેમ વિરુદ્ધાર્થી શબ્દો પણ ઉપયોગી નીકળે છે. આપણે કોઈ આપણી વાતને ઠોસદાર રીતે રજૂઆત કરવી હોય તો આ રીતે
વાક્ય રચનામાં કે શબ્દોનો આપણે ઉપયોગ કરી શકીએ. અહીં તમારા પાઠ્યપુસ્તકમાં આવતા કેટલાક શબ્દોના વિરુદ્ધાર્થી પ્રયોગો આપ્યા છે, તેનો આપણે અભ્યાસ કરીએ. જેમ કે જો સૌપ્રથમ છે અસલ, તો એનો વિરોધી છે નકલ. અંત આરંભ, અંધકાર ઉજાસ, અંધારું અજવાળું, આકાશ પાતાળ, આનંદ વિષાદ, આભ ધરતી, આવક જાવક, ઉદય અસ્ત, ઉગવું આથમવું, કીર્તિ અપકીર્તિ, કુદરતી કૃત્રિમ, ખરું ખોટું, ચોર શાહુકાર, જન્મ મરણ, જીવન મૃત્યુ, જૂનું નવું, ઠંડુ ગરમ, તડકો છાંયો, દોસ્ત દુશ્મન, ધ્યાન બેધ્યાન. નિર્બળ સબળ, નિવૃત્ત પ્રવૃત્ત, નિષ્ઠુર દયાળુ, પાપ પુણ્ય, પૂનમ અમાસ, પ્રશંસા નિંદા, પ્રશ્ન ઉત્તર, ભીતર બહાર, ભોળું લુચ્ચું, માન્ય અમાન્ય, મિત્ર શત્રુ, મુક્તિ બંધન, યશ અપયશ, વિજય પરાજય, શીતળ ઉષ્ણ, સક્રિય નિષ્ક્રિય, સવાલ જવાબ, સંતોષ અસંતોષ, સાચું ખોટું, સારું ખરાબ, શ્રુમતી કુમતી, સૂર્યોદય સૂર્યાસ્ત, સ્થિર અસ્થિર, સ્મરણ વિસ્મરણ, સ્વતંત્ર પરતંત્ર, સ્વાર્થ પરમાર્થ, સ્વાવલંબી પરાવલંબી, હરખ શોક, હાસ્ય રુદન. હવે આમાં આપણને પૂછે છે કે વિરુદ્ધાર્થી શબ્દ કોને કહે છે? તો વિરુદ્ધ અર્થ ધરાવતા શબ્દોને વિરુદ્ધાર્થી શબ્દ કહે છે. જેમ કે એકનો અર્થ એની બિલકુલ ઓપોઝમાં જતો હોય એ પ્રમાણે. અને વિરુદ્ધાર્થી શબ્દો શા માટે જાણવા જોઈએ? તો તે વાક્યને વધુ સચોટ રીતે રજૂ કરવા, વિધેયમાંથી નિષેધ કે નિષેધમાંથી વિધેય વાક્યમાં ફેરવવા માટે વિરુદ્ધાર્થી શબ્દો જાણવા જોઈએ. એ ખાસ યાદ રાખજો. હવે આપણો ત્રીજો ટોપિક આવે છે જોડણી, જે એકમ એકમાં જ સંમેલિત છે, જેમ કે સમાનાર્થી, વિરુદ્ધાર્થી અને જોડણી. તો આપણો આ ત્રીજો જોડણી એટલે ખાસ તો તમે લખવામાં જે તમે લખો છો ભાષા, તો તમને જે સ્પેલિંગ મિસ્ટેક થાય છે એને જોડણી કહેવાય. ભાષા શિક્ષણમાં જોડણીનું ખૂબ મહત્ત્વ છે. બરાબર. જોડણીના સામાન્ય ફેરફારથી પણ અર્થ બદલાય છે. તો આપણે જાણીએ છીએ ભાષાનું સૌથી મોટો આધાર એ જોડણી પર રહેલો છે. એક અનુસ્વાર હોય અને ના હોય એમાં કેટલો ફેર પડી જાય છે કે આખો એનો અર્થ બદલાઈ જાય. દાખલા તરીકે ગણ, બરાબર, અને ગણ. ગણ એટલે ગણવું અને ઘણ એટલે જાચું બધું બતાવે. ગણ એટલે કે ટોળું, બરાબર, અને સમૂહ એવું થાય. અને પરંતુ ઘણ એટલે મોટો હથોડો, આપણે કહે ને ઘણ માર્યો, એ અર્થમાં એમ. તો આ રીતે એક ખાલી આમ કે ને એનો ઉચ્ચાર સરખો લાગે પણ એનો અક્ષર બદલાઈ જાય છે, એટલે કેવો આખો મતનો મતલબ પણ ફરી જાય. પરિણામ અને પરિમાણ. પરિણામ એટલે ફળ, બરાબર, રિઝલ્ટ કહીએ ને આપણે. પરંતુ પરિમાણ એટલે કે માપ, એનું મેઝર એમ. હવે જો હસ્વ દીર્ઘના કારણે થતા જોડણીભેદ અને અર્થભેદ થઈ શકે એવા કેટલાક શબ્દો નીચે આપ્યા છે, તેનો અભ્યાસ કરો. તમે કહો ને કે તમે નથી કહેતા કે આમ અમે એમ કે માત્ર આ બાજુ ફેરવીને આ બાજુ ફેરવામાં શું ફેર પડી ગયો? તો હવે તમને ખ્યાલ આવશે કે શું ફેર કરવાથી શું એનો અર્થ બદલાય છે એમ. તો જો દિન એટલે કે એની રસવાઈ હોય તો દિન એટલે દિવસ, અને દિનમાં દીર્ઘાઈ હોય તો દિન એટલે ગરીબ, બરાબર. એવી રીતે ગુણ તો વિશેષતા, અને ગુણ એમાં આ રીતની માત્રા હોય તો થેલી. જીત તો જીતાયેલું. આ ખાસ તમે માત્રા જોજો એની. આમાં પહેલાંમાં છે રસવાઈ અને બીજામાં આવે છે દીર્ઘાઈ એમ. તો જીત તો જીતાયેલું અને જીત તો ફતેહ વિજય. જીન જૈન તીર્થકર, અને જીન એક જાતનું ભૂત, ઘોડાનું પલાણ. આના બે અર્થ થાય છે. એક જાતનું ભૂત હોય એને પણ આપણે વાર્તાઓમાં એને જીન કહીએ છીએ, અને બીજું એ જ શબ્દને ઘોડાનું પલાણ, ઘોડા ઉપર બેસવા માટેનું જે પલાણ આવે છે એને. નીંદવું તો નિંદા કરવી, અને નીંદવું એટલે નકામું ઘાસ કાઢી નાખવું. પૂરી તો નગરી, અને પૂરી એક તળેલી વાનગી આપણે ખાઈએ છીએ ત્યાં. મતિ તો બુદ્ધિ,
અને મતી એટલે મતનું સ્ત્રીલિંગ રૂપ. રવિ તો સૂર્ય, ને રવિ એટલે વસંત ઋતુ પછીનો પાક. તો ખ્યાલ આવ્યો? આ રીતેનો ફેરફાર થતો હોય છે. હવે જુઓ, તમે જાણો છો કે જોડણી યોગ્ય રીતે લખવી જોઈએ. જો યોગ્ય રીતે ન લખાય તો શક્ય છે કે ખરેખર જે અર્થ વ્યક્ત કરવો હોય તેને બદલે અન્ય અર્થ વ્યક્ત થાય છે. તો જુઓ, નીચે કેટલાક વાક્યો આપ્યા છે, તેમાં જોડણીથી ખાલી જગ્યાઓ પૂરવાની છે. આછલા કંકુ ઘોળ રે લાડી આંચલી ખાલી જગ્યા કડાવો. તેમાં પિયર અને પિયળ આવે. તો શું આવે? પિયળ આવે. બરાબર? એ તો આપણે અંદર આપણા પાઠ્યપુસ્તકમાંથી જ લેવામાં આવ્યું છે. વગડા વચ્ચે આસુદેવ મહાદેવનું ખાલી જગ્યા મંદિર છે. તો એકાકી આવે કે એકાંકી? તો એકાકી આવે. તો એના ખાલી જગ્યા કળાણી ઓ મેહુલા. આ રજુ કે આ રજુ? હવે આ રજુ પહેલું છે, એમાં વચ્ચે સ્પેસ છે અને આમાં જોડાયેલું છે અર્જુ. તો શું આવે? અર્જુ એટલે જોડાયેલું આવે. બીજા નંબરનું, ખાલી જગ્યાના રંગાટ કામના હુન્નરમાં કચ્છનો મોટો ફાળો હતો. તો ભરત અને ભારત, ભરત એટલે પેલું ભરીએ છીએ આપણે અને ભારત એટલે આપણો દેશ. એટલે કે છે કે ભારતના રંગકાટમાં આપણા દેશના એ શબ્દ આવે. કાંતિના બીજા હાથમાં 2 ખાલી જગ્યા હતી, ઠેલી કે થેલી? તો થેલી. આપણે તળપદી ભાષામાં લોકો આ ખાસ એનો ઉપયોગ કરવામાં ભૂલો કરે છે. એ તો તમે જુઓ છો, તળપદી ભાષા આપણે બોલીએ કેટલી અશુદ્ધ હોય છે, એમાં અર્થનો અનર્થ થઈ જાય છે. અહીં તમે જોઈ શકો છો કે માત્ર હર્સ્વ ઈ ઉ કે દીર્ઘ ઈ ઉ જે જોડણી માટે મહત્વના છે તેવું નથી, યોગ્ય ધ્વનિ અક્ષર પણ મહત્વના છે. પિયળ અને પિયરમાં હળ અને ર એ ધ્વનિ ભેદ છે. તો ભારતમાં આનો ભેદ છે. વાક્ય 2માં અનુસ્વારથી અર્થભેદ થાય છે. તો વળી મેહુલા કાવ્યની પંક્તિમાં તો વચ્ચે જગ્યા ઉમેરવા ન ઉમેરવાથી 2 જુદા પ્રયોગો મળ્યા છે. આ બધી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, ખાસ તમારે સમજવી જરૂરી છે. કેમ કે મોટે ભાગે બાળકો આ રીતની લોકોને વિચાર આવતો હોય છે કે આમાં આવા થયું તો શું ફેર પડ્યો, પણ આ બધો ફેર પડે છે. કે આવી તમારી નાની સરખી મિસ્ટેકને કારણે તમારે અર્થનો અનર્થ થવાથી આખો જવાબ બદલાઈ જાય છે. અને એને કારણે ભાષાની અંદર જ્યારે તમારું પેપર ચેક કરવામાં આવે છે તો શું થાય છે કે એમાં સ્પેલિંગ મિસ્ટેકના માર્ક્સ આ રીતે ભાષામાં કાપી શકાય. દરેક ભાષા, ચાહે તમે ગુજરાતી લો, હિન્દી લો, સંસ્કૃત લો કે અંગ્રેજી લો, તો જ્યાં ભાષા આવે છે ત્યાં આગળ ખાસ એની જોડણી પર ધ્યાન દેવામાં આવે છે. સ્વર ભેદે જોડણી ભેદ. તમે હર્સ્વ દીર્ઘ ઈ નાનો ઈ કે મોટો ઈ તથા નાનો ઉ કે મોટો ઉના કારણે જોડણી ભેદ અને અર્થભેદ થઈ શકે છે, તે જાણો છો. અહીં નીચે એવા કેટલાક શબ્દો આપ્યા છે, તેની જોડણી ધ્યાનમાં રાખવી જોઈએ. જેમ કે કુળ, તો કુળ, ગુણ ગુણ, જીત જીત, જીન જીન, દિન દિન, નિંદવું નિંદવું, પૂરી પૂરી, સુર સૂર, મતી મતી, રવિ રવિ, રાશિ રાશિ, વધુ વધુ. આ રીતે એક સરખો ઉચ્ચાર લાગે આપણને, બહુ ફેર ન પડે, પણ આ જે એની જોડણી છે એને ક્યાંને હર્સ્વ દીર્ઘ જે છે એને કારણે શું થાય, એના અર્થમાં બદલાવ આવે છે. આ ઉપરાંત એક સ્વરના બદલે અન્ય સ્વર લખાઈ જાય કે સ્વરની કાનો માત્રાની નિશાની બદલાઈ જાય તો પણ જોડણી ભેદ અને તેની અર્થભેદ થઈ શકે છે. જેમ કે અપેક્ષા અને ઉપેક્ષા. બરાબર? તો બંનેનો અર્થ બદલાઈ જાય. ઉપહાર અને ઉપાહાર, ખાલી એક માત્રા કાનો ઉમેરાવાથી. કરણ તો કારણ, શસ્ત્ર શાસ્ત્ર, બેહોશ બાહોશ, વરસ વારસ. જો આટલો આમ કેવો સરખા જ લાગે, પણ ખરેખર બંનેના અર્થમાં ખૂબ જ ફેર છે. બંનેનો અર્થ અલગ જ નીકળે છે. વ્યંજન ભેદે જોડણી ભેદ. સામાન્ય રીતે ગુજરાતી ભાષા જે રીતે બોલાય છે તે રીતે લખાય છે. કેટલીક વાર બોલીના કારણે અથવા અન્ય ભાષાના પ્રભાવને કારણે એકના બદલે બીજા શબ્દો બોલાય છે. જેમ કે અળના બદલે ડ, ર કે લ બોલાય છે, સના બદલે સ કે શના બદલે શ બોલાય. આવા ઉચ્ચારને કારણે લખતી વખતે પણ કોષ અનુસાર જોડણી ન લખાય અને બોલાય
તે જોડણી લખાય તેવું બને છે. એટલે કે ઘણીવાર આપણે લખવામાં ભૂલ કરીએ છીએ. જે બોલીએ છીએ એની જ ભાષા આપણે અશુદ્ધ ભાષા લખી દેતા હોઈએ છીએ. માટે આવા શબ્દોની જોડણી ભેદ અને તેથી થતો અર્થભેદ ધ્યાનમાં રાખો. આવા કેટલાક શબ્દો નીચે મુજબ છે. જો વિવિધ ધ્વનિભેદ: અસ્ત્ર, શસ્ત્ર, કાગળો, કાગડો, ડામ, દામ, તૂતક, તૂટક, નર, નળ, નિધન, નિર્ધન, મઠ, મઢ. ર અને અળમાં ભેદ: અફર, અફળ, કઠોર, કઠોળ, તુળી, તરી, પુષ્કળ, પુષ્કર, વાર, વાળ. શ અને સ ભેદ: કોશ, કોષ, દોષી, દોષી, શરત, શરત, શંકર, શંકર, શાખ, શાખ, સાપ, શાપ, સાલ, શાલ, સીમંત, શ્રીમંત, સુર, શૂર. તો આ રીતે શબ્દોમાં પણ કેટલો બધો બોલવામાં, એના ઉચ્ચારમાં ફેર પડે અને એના અર્થમાં પણ ફેર પડી જાય છે. અનુસ્વાર ભેદે જોડણી ભેદ: અનુસ્વાર એટલે કે ઉપરનું જે એનું ડોટ હોય એ બદલાય તો કેવો અર્થભેદ થાય છે. તમે કહો ને કે એક ડોટ ન કરો એમાં તમે એમાં માથાકૂટ કરો છો. તો જો અનુસ્વાર ન હોવાથી કે હોવાથી કેટલો ફેર પડે છે જુઓ. અનુસ્વાર એટલે ખાસ યાદ રાખજો, ડોટ. તમે અક્ષર ઉપર મૂકતું ડોટ એને અનુસ્વાર કહેવાય ગુજરાતીમાં. અનુસ્વાર ભેદે પણ અર્થભેદ થઈ શકે છે. જેમ કે માં અને માં એટલે એક માં એટલે માતા, પણ બીજું માં એટલે કે અંદર અનો અર્થ આપનાર વિભક્તિ પ્રત્યય થાય છે. તેથી તમે જે લખો છો તે શબ્દમાં અનુસ્વાર આવે કે ન આવે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. અહીં આવા કેટલાક શબ્દો ભેદ નોંધ્યા છે. જો ઉદર એટલે પેટ અને ઉંદર એટલે પેલું નાનું પ્રાણી, જંતુ. એકાકી, એકાકી અને એકાંકી. એકાકી એટલે એકલાપણું રહેવું અને એકાંકી એટલે એક રીતે એક સિંગલ હોવું. કૂચી અને કુંચી. કૂચી એટલે ચાવી અને કુંચી એક ડોટ બદલાય એની સાથે એનો અર્થ બદલાય. બગલો એટલે પક્ષી છે અને બંગલો એટલે રહેવાનું મોટું આલિશાન મકાન. માં એટલે અંદરપણાનો અર્થ બતાવે છે અને માં એટલે માતા. વાસ એટલે ખરાબ દુર્ગંધ આવે અને વાંસ એટલે પેલો બાંબુ. તો આ રીતે ડોટ હોવા ન હોવાથી ઘણો બધો ફેર પડી જાય છે. હવે જો અમુક હું તમને અહીંયા સ્વરના અર્થવાળા શબ્દો બતાવું છું. અપેક્ષા તો ઈચ્છા, આશા. ઉપેક્ષા તિરસ્કાર, ધ્યાન ન આપવું. ઉપહાર ભેટ, બક્ષિસ. ઉપહાર તો નાસ્તો, કરણ તો સાધન, કારણ હેતુ, ઉદ્દેશ્ય, શસ્ત્ર હથિયાર, શાસ્ત્ર ધર્મગ્રંથ. બેહોશ તો બેભાન, બાહોશ તો કાબેલ, વરસ સાલ વર્ષ, વારસ મિલકત વગેરેનો હકદાર. વિવિધ ધ્વનિભેદવાળા શબ્દો જેમ કે અસ્ત્ર તો હથિયાર ફેંકવાનું અને શસ્ત્ર એટલે હથિયાર પણ કેવું મારવાનું. આ ખાસ તો આપણે એને ધાર્મિક પુસ્તકોમાંનો ઉલ્લેખ કર્યો છે કે અસ્ત્ર શસ્ત્રથી માર્યું, તો એનો અર્થ આ રીતે થાય. કાગળો તો પત્રો અને કાગડો એક પક્ષી. ડામ તો દજાડવું તે અને દામ એટલે પૈસા મૂલ્ય. તૂતક એટલે વહાણનો એક ભાગ અને તૂટક એટલે તૂટેલું, ટુકડે ટુકડા થયેલું. નર પુરુષ. નળ પાણીનો નળ. પછી નિધન તો અવસાન મૃત્યુ અને નિર્ધન એટલે ગરીબ અને રંક. મઠ એક પ્રકારનું કઠોળ આશ્રમ, જ્યારે મઢ એટલે ઝૂંપડી. જો આમાં મઠ છે એમાં એક કઠોળ પણ આવી શકે અને આશ્રમ હોય એને પણ મઠ કહેવાય. પણ જ્યારે આપણે એનો વાક્ય રચનામાં ઉપયોગ કરીએ ત્યારે સમજવું પડે આપણે કે ભાઈ કયા સમયનો ઉપયોગ કરીએ. આપણે કંઈ કે મેં આજે મઠ રાંધીને ખાધા તો આપણે સમજીએ કે કઠોળનો ઉપયોગ થયો છે ને એમ કે એક સાધુને મઠમાં આશ્રય લેતા જોયા તો આપણે સમજી શકીએ કે મઠ એટલે આશ્રમ, એનું રહેવાનું સ્થાન. પછી મઢ એટલે ઝૂંપડી.
બોલવું, ઉચ્ચારવું, કહેવું અને બોળવું એટલે પ્રવાહીમાં ડૂબાડવું. હવે ર અને અળ ભેદવાળા શબ્દો. તો અફર એટલે મક્કમ, અડગ, બરાબર, અને અફળ એટલે નિષ્ફળ થઈ ગયો. કઠોર તો નિર્દય અને કઠોળ કે દ્વિદવળ, અનાજ. પછી તળી, તળવું એટલે રાંધવું ઘી કે તેલમાં, અને તરી એટલે હોડી કે જળમાર્ગમાં તરવું એમ. પુષ્કળ એટલે ઘણું, અતિશય, વિપુલ પ્રમાણમાં. જ્યારે પુષ્કર એક શહેર છે અને એક તળાવનું નામ છે. વાર એટલે વિલંબ અને વાર એટલે દિવસ. જો આમાં એક શબ્દના બે અર્થ નીકળે છે. જોયું? વાર તો વિલંબ એટલે મોડું કરવું અને દિવસ એટલે દિન. આપણે કે આટલો વાર, સોમવાર, મંગળવાર, એ રીતે એ અર્થમાં. પછી વાળ તો માથાના કેસ, વાળ એમ. વર એટલે શ્રેષ્ઠ અને વરરાજા, આમાંય બે અર્થ થાય છે. વર તો સૌથી શ્રેષ્ઠ વસ્તુ, એને વણવર કહેવાય, અને વરરાજા જે લગ્ન કરવા આવે એને કહેવાય. વળ એટલે આમળો. શ અને સભેદવાળા શબ્દો. કોષ તો ખજાનો, પાત્ર. કોષ ચામડાની ડોલ, અંતર. એટલે કે અહીંયા કોષ જે છે ખજાનો પણ કહેવાય અને પાત્ર પણ કહેવાય. બે અર્થ થાય છે, એક જ શબ્દના બે અર્થ નીકળે છે અલગ અલગ. એવી રીતે કોષ છે તો ચામડાની ડોલ, જેને આપણે કૂવામાંથી પાણી ખેંચવાનો ઉપયોગ કરીએ, અને કોષ એટલે માઇલ, અંતર બતાવે એમ આપણને. આટલા કોષ ચાલીને ગયો, તેટલા કોષ ચાલીને ગયો, ને કે એ રીતેનો ઉપયોગ થાય. એટલે આ રીતે આ બંને શબ્દના આમ જોવા જાય ને તો ચાર અર્થ નીકળે છે અલગ અલગ. પછી દોશી તો કાપડિયો, એટલે કે ગામમાં જે કહે ને દોશીના દુકાનેથી લીધું એમ, એ કાપડિયો. અને બીજું છે દોષી તો ગુનેગાર, અપરાધી. હવે શરત તો હોડ ને સ્પર્ધા, બરાબર, કોમ્પિટિશન. અને શરત એટલે ધ્યાન, લક્ષ્ય, પોતાનું એકાગ્રતા કેળવવું તે. શંકર તો મહાદેવ, શિવજી, ત્રિદેવ, બરાબર. અને શંકર એટલે ભેળસેળ. આ સનો ઉપયોગ થાય તો ભેળસેળ ગણાય એને. શાખ આબરૂ, પ્રતિષ્ઠા. અને શાખ એટલે ઝાડ પર જ પાકેલું ફળ. સાપ, સાપ તો સર્પ, અને શાપ તો બદ્દુઆ. સાલ તો વર્ષ, અને શાલ તો ઊનની કામળી. સીમંત તો અઘરણી, અને શ્રીમંત તો પૈસાદાર. સુર તો સ્વર, અવાજ, અને શૂર એટલે પરાક્રમી, બહાદુર. હવે અનુસ્વારથી થતા શબ્દભેદવાળા શબ્દો. ઉદર તો પેટ, ઉંદર એ એક પ્રાણી. એકાકી તો એકલું, અને એકાંકી એટલે એક અંકવાળું નાટક. કૂચી એટલે ગલી, મોહલ્લો. કુંચી તો ચાવી. બગલો એક પક્ષી, બંગલો આલિશાન મકાન. માં માતા, માં અંદર. વાસ ગંધ, અસ્તિત્વ. વાસનો બીજો અર્થ થાય છે અસ્તિત્વ. અને વાંસ, વાંસ એટલે એક વનસ્પતિ, જે મેં કીધું ને બાંબુ. તો આ રીતે આપણને ઘણા બધા જોડણીમાં ફેરફાર જોયા, એના પર અભ્યાસ કર્યો. એટલે હવે તમે જો લખો તો ખાસ ધ્યાન રાખજો કે આ સ્પેલિંગ મિસ્ટેક ન થાય. ખાસ કરીને તમે જ્યારે એને વાંચો પુસ્તકમાં તો તેવી જ વસ્તુ તમારે હંમેશા યાદ રાખવાની, એનો અર્થ ત્યારે સમજવાનો હોય છે. એને ગોખવાનું ના હોય, આ વસ્તુ ગોખવાની હોતી નથી, ને સમજવી પડે છે. જ્યારે તમે લેસન, તમને શા માટે લેસન વાંચવા પર ભાર દેવામાં આવે છે? આ માટે કે તમે જ્યારે પુસ્તક વાંચો છો, તમારો પાઠ વાંચો છો, તો તમે જોડણી પર ખાસ ધ્યાન આપો. શું કહેવા માંગે છે સમજો, તો તમને આ વ્યાકરણ સમજશો એના પરથી ખ્યાલ આવી જશે. તો તમારે ક્યારેય જોડણી મિસ્ટેક નહીં થાય. કેમ કે મેં એટલું જોયું છે કે અંગ્રેજી માધ્યમમાં ભણતા વિદ્યાર્થી માટે આ વસ્તુ બહુ અઘરી છે મગજમાં ઉતારવી. પણ જો તમે થોડોક પ્રયાસ કરશો તો ડેફિનેટલી તમે એને સમજી શકશો એમ. અહીં આપણું આ એકમ 1 પૂરું થાય છે, અને એકમ 2 પછી આપણે બીજા પીરિયડમાં લઈશું. તો તમે આ વસ્તુ ખાસ ધ્યાન રાખી અને એને તમારી કોપીની અંદર ઉતારી દેજો, જેથી કરીને તમને યાદ રહે. એકવાર લખશો તો જરૂર યાદ રહેશે. ઓકે, થેન્ક યુ.